જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનો વ્લોગ છે આપણે સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે એપ્રિલ ફૂલ છે. તો આજે આપણે કોશિશ કરશું કે મિનિમમ 10 લોકો એવા હશે કે જેને આપણે એપ્રિલ ફૂલ બનાવવાના છે. તો થોડોક વ્લોગ અમારો લેટ છે કારણ કે આપણે એક દિવસ અગાઉ શૂટ કરીએ તો આપણે પ્રોપર એકદમ એપ્રિલ ફૂલના દિવસે મળી જાય. બટ ઇટ્સ ઓકે, બટ કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી હવે ભાઈ આજે એપ્રિલ ફૂલ છે તો આપણે કોશિશ કરીએ કે 10 એવા જણા તો ગોતવા જ જોશે મારે મિનિમમ. આપણે એક ચેલેન્જના રૂપે આ લેવાનું છે કે જેથી કરીને આપણે એક જે બ્લોગ છે એ પણ એકદમ અમેઝિંગ અને મજેદાર બને અને તમને લોકો પણ જોવાની મજા આવે. અને બીજી વાત, હા ભાઈ, અમારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એ છે કે મકવાણા 3010. તો પ્લીઝ ગાઈઝ ફોલો કરો અને અમને સપોર્ટ કરો જેથી કરીને અમને એક ઓર ઉત્સાહ મળે અમને યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે. અને અમે કોશિશ, આઈ થિંક થોડાક ટાઈમથી હું કોશિશ કરું છું કે ભાઈ આપણે એક પબ્લિક પ્લેસમાં શૂટ કરવા જાય જેથી કરીને એમ કે તમને પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એના રિએક્શન પણ એમ કે અલગ જોવા મળે. બટ થોડીક એમ કે પબ્લિકમાં જાવ એટલે થોડીક ગભરાટ જેવું થાય. બટ આપણે કોશિશ કરશું એમ કે, કારણ કે કોશિશ કરવાવાળાની કોઈ દિવસ હાર નથી થતી. તો આપણે ચાલો ભાઈ આજે કોશિશ કરવાની છે એ વસ્તુની. અને ચાલો ભાઈ આજે આપણે ચેલેન્જ છે એ સ્ટાર્ટ હવે કરવાનો છે એમ કે. તો ચાલો ભાઈ કોણ આપણું પહેલું એપ્રિલ ફૂલમાં એમ કે કોણ એમ કે આવે એમ કે, તો એ જોવાનું છે આપણે. આને તો જો અહીંયા હવે લટકાયું છે, વળી લટકણ્યું કપારે. અહીંયા હું કોણ ચોટાડ્યો હું એને દેખાતું નથી. પૂજા એ વળી અહીંયા લગાડ્યું. ગોટિયા એ લગાડ્યું લાગે. અહીંયા ગોટિયા તે શું અહીં લગાડ્યું માથે એ રી જોઈએ હરીસામાં. આમાં હું દેખાય એટલે કહું છું. બધાને તમારે હે આજ શું છે અહીંયા લાલ લાલ. હા આ જો અહીંયા આમાં આમ કરો ને તો તમને ખબર પડે. રેખાબેન ને મેં આજ જોઈ. ભાઈ જો મારે ભાઈ આ 10 જણાને આપણે એપ્રિલ ફૂલ બનાવવા હતા એટલે મંજુમાં ગોત્યો પછી બે સુશીને તો 4 જણા ભાઈ એપ્રિલ ફૂલ બની ગયા. તો હવે આપણે 6 જણાને જ એપ્રિલ ફૂલ બનાવવાના છે. બાકી આપણે 4 જણાનું કામ આપણે કરી લીધું. અમારે ભાઈ જો રેખાબેન છે ને એક એપ્રિલ ફૂલમાં ગયા. રેખાબેનને ખબર હતી એટલે કા રેખાબેન રેખાબેનને ખબર હતી એટલે બચી ગયા. મંજુમાં બધા આટીમાં લઈ લીધા અમને. ચાલો ભાઈ હવે આપણે 6 જણા જ રહ્યા છે. બાકી 4 જણાનું મેં છે ને આરામથી સરસ મજાનું કામ કરી લીધું કે એપ્રિલ ફૂલ બનાવી. ચાલાક માણસો હતા ને એને મેં એપ્રિલ ફૂલ બનાવી દીધા. જા ચાલા બત્રી બતાવે ને એને. પૂજા તને લાઈટ ન થઈ ખોટું બોલમાં ખબર હોય તો તું મને ન કે એપ્રિલ ફૂલ બનાવે છે. ક્યાંય બની ગયા હવે કાંઈ ન હોય. એ ગોટિયા તમારા નિશાળે કાંઈ નહોતું ગૌતમ માઈજે એપ્રિલ ફૂલનું? એપ્રિલ ફૂલનું તમારે બરડામાં તો કઈ એપ્રિલ ફૂલ ને એવું ન હોય કા હોય? બરડા વાળાને તે ખબર પડે નહીં એપ્રિલ ફૂલ એટલે હું એ લોકો બરડા વાળા તો ખાલી છાણા અને બર્તન વીણવામાં જ હોય જાય. બરડા બિચારા શું કરે, છાણા બર્તન વીણ મજા કરે. ચાલો ભાઈ 6 જણા બાકી રહ્યા અને ભાઈ આપણે એની યાર એક ચેલેન્જ રહીએ કે આખા દિવસમાં આપણે રેખાબેનને તો એકવાર એપ્રિલ ફૂલ બનાવવા જ છે એમ કે ગમે એ થઈ જાય. રેખાબેન ભલે ગમે એટલા ચાલાક રહ્યા, આજે રેખાબેનને ગમે એમ કરીને આપણે બનાવવાના છે. ચાલો ભાઈ રેખાબેન ને જમવા બેસી ગયા અને હવે આપણે આપણા ઘરે જઈએ છીએ જમવા અને આ બ્લોગ છે એ કન્ટિન્યુ રાખીએ એમ કે. ચાલો ભાઈ સામેથી રોહિતભાઈ આવે છે તો આપણે એના જે એપ્રિલ ફૂલ બના. હું રોહિત ક્યાં ગયો હતો આજે? આ કેમ તારે ગાડીમાં કઈ સ્ક્રેચ થઈ ગયો કે શું કઈ લાગ્યું તો ક્યાં પડ્યું હતું? હા પાછળ એપ્રિલ ફૂલ
હા તને યાદ નતું? ચાલો ભાઈ તો અમારે એક ટાર્ગેટ પૂરો થઈ ગયો. અમારે 4 ને તો કર્યા હતા, 5 જણા કમ્પ્લીટ થઈ ગયા અમારે એપ્રિલ ફૂલમાં. ચાલો બાય બાય. ચાલો ભાઈ અત્યારે 7 વાગી ગયા છે અને ઓલમોસ્ટ આપણે 5 ટાર્ગેટ પૂરા કરી લીધા છે એપ્રિલ ફૂલ બનાવવાના. અને મારા મમ્મી છે ને એ વ્હાઇટ કલરની રજાઈ કરે છે. તો સવારે જે આપણે મનીષાબેન ઘણીવાર વ્લોગમાં આવતા હોય તો અત્યારે હું મનીષાબેનને એમ કહી આવ્યો છું કે ભાઈ મારા મમ્મી અત્યારે એને બોલાવે છે, તો અત્યારે અહીંયા આવે છે. આપણે એને એપ્રિલ ફૂલ બનાવ્યા છે. મારા મમ્મી એને બોલાવતા નથી, હમણાં એ આવશે એટલે આપણે એને કહેવું એમ કે. ચાલો મનીષાબેન ધીરે ધીરે મારા ઘરની નજીક આવે છે. એપ્રિલ ફૂલ મારી મમ્મી કઈ બોલાવ્યા નતા તમને, પણ એપ્રિલ ફૂલ બનાવતા હતા. એવું કહું આજે એપ્રિલ ફૂલ છે ને તો આપણે મનીષાબેન ને એપ્રિલ ફૂલ બનાવવાના હે. હું કહું જો આ એપ્રિલ ફૂલ બની ગયા મનીષાબેન ના બધા એમ કે હાલો ભાઈ. તો આમાં 1 2 3 ને 4 એટલે ભાઈ આપણે 10 નો ટાર્ગેટ હતો તો ઓલમોસ્ટ 9 પૂરા થઈ ગયા. હવે અમારે એકને જ બકરો બનાવવાનો છે મનીષાબેન. હા એવું તમને બનાવી દીધા આજે. ચાલો ભાઈ મનીષાબેન ને આપણે એપ્રિલ ફૂલ બનાવી લીધા તો એની 2-3 બીજા પણ ફિક્સ થઈ ગયા. મનીષાબેન દુલ્હનની બેનું જો મધુબેન આજે કોઈ એપ્રિલ ફૂલ બનાવ્યા કે ના બનાવ્યા? મહેશભાઈ તમને કોઈ મહેશભાઈ કોઈનો બનાવ્યા? એક જણા બનાવી દીધા રેખાબેન ને. તને તમે તો હે રેખાબેન ને ક્યાં બનાવ્યા? હે રેખાબેન ની તો આપને ખબર નથી. આ જો આ મંડળી અમારે અત્યારે વોકિંગ કરવા નીકળી છે. શિયાળો હોય ગયો તો શું થઈ ગયું કામ હતું બેન? ઉનાળાનું ગરમીનું વોકિંગ કરશું અમને. હે રેખાબેન તમને ક્યારે બનાવી ગયા એપ્રિલ ફૂલ? આ મધુબેન મહેશભાઈ આવ્યા હતા પણ નતું બનાવ્યું. ક્યાંય બનાવી કે બનાવી કે રેખાબેન? હાલો બીજું હારું જો ચાલો વોકિંગ કરીએ. જા બધા વોકિંગ કરવા જાય છે. ચાલો બાય બાય. હે અરે બધા જ્યાં વોકિંગ કરવા જાય. તો ભાઈ અમે કોશિશ તો કરી કે જેટલા લોકોને અમે એપ્રિલ ફૂલ બનાવી શકીએ અને થોડા ઘણાને અમે બનાવી પણ લીધા છે અમારા ટાર્ગેટ પ્રમાણે. બટ રેખાબેનને નથી બનાવી શક્યા તો કાંઈ વાંધો નહીં ભાઈ. આવતા વર્ષે નેક્સ્ટ યર. એન્ડ આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય છે. તો ગુડ નાઇટ એન્ડ બાય બાય.